સંતરામપુર તાલુકા બાબરોલ ગામમાં અચાનક આગ લાગતા દોડધામ 112 જનરક્ષક અને ગ્રામજનોની સમયસર કામગીરીથી મોટી જાનહાનિ ટળી। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બાબરોલ ગામના ચમાર ફળિયામાં સાંજે આશરે 6 વાગે સુમિત્રાબેન દિનેશભાઈ ચમારના મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ સુખસર દાહોદ જિલ્લાની 112 જનરક્ષક પીસીઆર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। બીજી તરફ ગામના સ્થાનિક આગેવાનો ગ્રામજનોએ કુવા તથા બોરની મોટરો શરૂ કરી આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી હતી। સૌના સંયુક્ત પ્રયાસોથી આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી, જેના કારણે આસપાસના મકાનોમાં આગ ફેલાતી અટકી અને મોટી જાનહાનિ ટળી હતી। આ કામગીરીમાં પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ બાબુભાઈ બક નંબર 168 હોમગાર્ડ રણજીતભાઈ બચુભાઈ હોમગાર્ડ રાહુલભાઈ બાબુભાઈ તથા 112 જનરક્ષકના પાયલોટ રાવળ રોશનકુમાર હરિપ્રસાદે પ્રશંસનીય કામગીરી બજાવી હતી। સુખસર 112 જનરક્ષક ટીમ અને ગ્રામજનોની સતર્કતા અને સમયસર કામગીરીથી બાબરોલ ગામમાં મોટી દુર્ઘટના બનતા અટકી હતી।